આખું શરીર મહારાજનું કોઈ અલૌકિક છે. એ સ્વરૂપ દોરી શકાય એવું નથી, એટલું સુંદર છે. કોઈ ચિત્રકાર પણ ચિતરી શકે નહીં કે કોઈ અનાદિ મુક્ત પણ કાગળ ઉપર ચિતરી શકે નહીં, એટલું એ સુંદર સ્વરૂપ છે. પણ ભગવાને શું કર્યું છે કે કોઈ પ્રશ્ન પૂછે કે મહારાજના સ્વરૂપો કેમ મોઢા અલગ અલગ છે, તો શું કરે? ભગવાનનું જે રીતે ભાવ આવે એવું સ્વરૂપ દોરવા પ્રયત્ન કરે. ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે, વરતાલમાં 3 મૂર્તિઓ છે ઘનશ્યામ મહારાજ, તો ત્રણેયના મુખમાં ફરક પડે. માત્ર ભગવાન આમ પોતાના વરદ હસ્ત રાખીને ઉભા હોય એના ઉપરથી ખબર પડે કે આ મહારાજની મૂર્તિ છે. પણ મુખારવિંદ તો બધાના ફરક, પણ મુખારવિંદ કઈ જુદું હોઈ શકે? જુદું તો ના હોઈ શકે, એક સરખું જ બરોબર હોવું જોઈએ. પણ ભગવાન છે ભાવો જુદા જુદા ગ્રહણ કરે છે. મહારાજના મુખમાં ના ભાવોમાં ફરક પડતો. ભગવાન ક્યારે કયું સ્વરૂપ ધારણ કરે કહી શકાય. માટે ભગવાનને અવરભાવમાં પારખવાને માટે અમુક લક્ષણો છે, દિવ્ય લક્ષણ. એના લીધે એ ભગવાનનું સ્વરૂપ છે એ મનુષ્ય સમજી શકે. એ સ્વરૂપ સાથે એકતા કરવાની. જે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે જે વાલો લાગે એની સાથે લગન લગાડવા. એ સ્વરૂપ બરોબર દેખાય એવી મૂર્તિ પેલા સિદ્ધ કરવી જોઈએ. અને મૂર્તિ સિદ્ધ કરતા કરતા જ્યારે ભગવાનની કૃપા ઉતરે છે છેવટે, ત્યારે એ જ મૂર્તિ તેજોમય બની જાય છે. અને તેજોમય બનતાની સાથે એ તેજોમય બની દર્શન ક્યારે આપે કે જ્યારે આપણે પાત્ર થઈ ગયા. નહીતર તો એ જીરવાતી જ નથી. જેમ કોઈ ભયંકર ભય લાગે ને અને આમ ખમાય ને એવું એ સ્વરૂપ લાગે છે. તો શીતળતા છતાં પણ એનું જે તેજ અને એ સ્વરૂપમાંથી નીકળતી જે જબરજસ્ત દિવ્ય શક્તિ એ ખમાતી જ નથી. જ્યારે ખમાય ત્યારે જેમ ચંદ્રમાનું તેજ શીતળ શાંત જેમ અનુભવાય છે, એમ એ મહારાજની મૂર્તિ જોવા માટે આપણે સમર્થ થઈએ છીએ. અને એ સ્વરૂપના દર્શન ભગવાનના જે 24 પેલા તલ છે ને, તલ એ ભગવાનના ગુણોના લક્ષણ રૂપ છે. એ ભગવાને ગ્રહણ કરે. ભગવાનની દિવ્ય મૂર્તિને મૂછ નથી. ભગવાન જયારે અવરભાવમાં આવ્યા ત્યારે કાઠી કોળી ને એક સુરવીરતાના અંગ તરીકે એમને મૂછો પણ રાખેલી. એ મનુષ્ય સ્વરૂપ હતું પણ દિવ્ય સ્વરૂપ હતું. એમાં ત્યાગ ભાગ નહોતો. જે મનુષ્ય શરીરમાં આયાત માંસ હોય છે ને, એમ ભગવાનનું જયારે મનુષ્ય સ્વરૂપ ધારણ કરે છે ને ત્યારે તેમાં પણ ત્યાગ ભાગ નથી. ત્યારે બી હાડ માસનો સંકલ્પ ન કરવો છે જ ને. એવું એ કૈવલ્ય સ્વરૂપ છે મહારાજ. ત્યારે શ્રીજી મહારાજ ની દિવ્ય મૂર્તિ ને જીરવવા માટે સમર્થ થવા માટે મહાન સદગુરુઓના સાનિધ્યમાં રહીને પાત્ર થવું પડે. આજ્ઞાઓ બરાબર પાળવી પડે. પંચવર્તમાન બરાબર પાળવા જોઈએ. અને એ બધા ગુણો, એ બધી આજ્ઞાઓ ના શીર સત્ર રૂપ આજ્ઞા નિષ્કામ વ્રત એ જ્યાં સુધી બરાબર દ્રઢ ન થાય ત્યારે મહારાજ ત્યાં સુધી મહારાજનું દિવ્ય દર્શન થતું નથી. ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી.
ત્યારે નિષ્કામ વ્રતનો પાયો અતિ દ્રઢ કરવો જોઈએ. ગ્રસ્ત હોય કે ત્યાગી હોય,